चलो दीकरा हवे आपणो આજનો નેક્સ્ટ મુદ્દો છે, નેક્સ્ટ ટોપિક છે એ છે આણ્વિકતા એટલે કે મોલેક્યુલારિટી. પ્રક્રિયાની મોલેક્યુલારિટી કેને કહેવાય? દીકરાઓ, પ્રક્રિયાની મોલેક્યુલારિટી એટલે કે આણ્વિકતા એ એક સૈદ્ધાંતિક મૂલ્ય છે અને પ્રક્રિયાક્રમ એ પ્રાયોગિક મૂલ્ય છે. બહુ ધ્યાનથી થિયરીમાં કાંઈ દમ નથી, પણ સમજવાનું ધ્યાનથી જ એનું કારણ છે કે જો આડાવડું થઈ જશે તો એ કન્ફ્યુઝન જરૂર રહેશે કે સર આણ્વિકતા અને પ્રક્રિયાક્રમ સમજાતો નથી, એટલે ખાસ ધ્યાન રાખવાનું. આણ્વિકતા જટિલ પ્રક્રિયાઓને લાગુ પડતી નથી, એટલે આણ્વિકતાનો કોન્સેપ્ટ એ જટિલ પ્રક્રિયાઓને લાગુ પડતું નથી. એટલે ખાસ પહેલો મુદ્દો આણ્વિકતા શું છે એ પછી લખીએ, પહેલા એ કહી દે કેને લાગુ પડે. જટિલ પ્રક્રિયાઓ એટલે કેવી? બહુ તબક્કા. જટિલ પ્રક્રિયા એટલે એવી પ્રક્રિયા કે જે બહુ તબક્કામાં થતી હોય, એટલે કે બહુ તબક્કામાં થતી પ્રક્રિયાઓ ને લાગુ પડતું નથી. આણ્વિકતા એ માત્ર અને માત્ર પ્રારંભિક એટલે કે પ્રાથમિક પ્રક્રિયાઓને જ લાગુ પડે. આણ્વિકતા એ માત્ર પ્રાથમિક એટલે કે પ્રારંભિક પ્રક્રિયાઓ માટે જ લાગુ પડે. એટલે ટૂંકમાં કહીએ તો જટિલ પ્રક્રિયાઓ આપી હોય તો પ્રક્રિયાનું સમીકરણ જોઈ અને પ્રક્રિયાની આણ્વિકતા નક્કી ન કરી શકાય. પણ જો પ્રારંભિક એટલે કે પ્રાથમિક પ્રક્રિયાઓ આપેલી હોય તો તે પ્રક્રિયાનું સમીકરણ જોઈ અને પ્રક્રિયાની આણ્વિકતા તમે કહી શકશો. ફરક કેટલો છે તમને એ ખ્યાલ હોવો જોઈએ કે પ્રક્રિયા પ્રાથમિક એટલે કે પ્રારંભિક છે કે જટિલ છે. જટિલ હશે અને જટિલ પ્રક્રિયા આપી હોય અને તમને એવું કહેશે કે દીકરા આની આણ્વિકતા કેટલી છે, તો તમે એનાથી અજાણ રહેશો. કેમ કે સર એની આણ્વિકતા કેટલી છે, એ જટિલ પ્રક્રિયા હોવાથી એક કરતાં વધુ તબક્કામાં થાય છે, એટલે એને આણ્વિકતાનો કોન્સેપ્ટ લાગુ ન પડે. પણ જો એમ કે આ પ્રક્રિયાનું સમીકરણ છે અને એમના માટે આ પ્રક્રિયા છે એ પ્રારંભિક એટલે કે આ આખી પ્રક્રિયા પ્રાથમિક છે, એક તબક્કામાં પરિણમે છે, તો એની આણ્વિકતા કેટલી તો તમે જાણી શકશો. ખાલી સમીકરણ જોઈને કહી દેશો એટલે સૈદ્ધાંતિક થયું. તો મુદ્દો એ છે કે આણ્વિકતા છે શું? તો હવે ચોખવટ તો પહેલા જ કરી દીધી કે કેને કોન્સેપ્ટ લાગે છે, માત્ર પ્રાથમિક પ્રક્રિયાઓને જ લાગુ પડે છે. તો સાંભળજો, પ્રારંભિક પ્રક્રિયા એટલે કે પ્રાથમિક પ્રક્રિયામાં ભાગ લેતા અણુ, પરમાણુ કે આયનોની સંખ્યા. સાંભળજો, પ્રાથમિક એટલે કે પ્રારંભિક પ્રક્રિયા. હવે એ તો ખ્યાલ છે ને પ્રારંભિક પ્રક્રિયા કેને કહેવાય કે જે સીધા નિપજમાં એક જ તબક્કામાં આવી જાય. પ્રાથમિક પ્રક્રિયા એટલે કે પ્રારંભિક પ્રક્રિયામાં ભાગ લેતા અણુ, પરમાણુ કે આયનોની સંખ્યા કે જે એકી સાથે અથડામણ અનુભવી અને સીધા જ નિપજમાં રૂપાંતરણ પામે છે, તે અણુ, પરમાણુ કે આયનોની સંખ્યાને તે પ્રક્રિયાની આણ્વિકતા કહેવાય. સમજાઈ ગયું? તો આણ્વિકતાની ડેફિનેશન લખવી હોય તો પ્રાથમિક કે પ્રારંભિક, ક્યાંક પ્રાથમિક જોશો ક્યાંક પ્રારંભિક પણ શબ્દ વપરાશે. પ્રાથમિક કે પ્રારંભિક પ્રક્રિયામાં ભાગ લેતા પરમાણુ, અણુ કે આયનો ની સંખ્યા કે જે એકબીજા સાથે અથડામણ અથવા તો એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા અનુભવી સીધા જ નિપજમાં રૂપાંતર પામે છે. પ્રાથમિક કે પ્રારંભિક પ્રક્રિયામાં ભાગ લેતા પરમાણુ કે આયનો ની સંખ્યા
એટલે ગણવાની સંખ્યા કે જે એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા અનુભવી અને સીધા જ નિપજમાં રૂપાંતર પામે છે, એનો મતલબ એક તબક્કામાં થઈને તે સંખ્યાને તે પ્રક્રિયાની શું કહેવાય? આણ્વિકતા કહે છે. ચલો ઠીક છે. મતલબ આ એક એવી પ્રક્રિયાઓ માટે લાગુ પડે કે આપણે એવી કોઈ પ્રક્રિયાઓ વિચારવાની કે જોવાની કે એવા ઉદાહરણો લેવાના કે જે પ્રક્રિયામાં આપણે પ્રક્રિયકો લેશું ને એ પ્રક્રિયકો એક જ તબક્કામાં રૂપાંતર પામી જશે નિપજમાં. એવી પ્રક્રિયા માટે આપણે આણ્વિકતા શબ્દ વાપરી શકશું. પણ હું તમને કોમ્પ્લિકેટેડ પ્રક્રિયા આપી દઉં તો એની આણ્વિકતા તમે નક્કી નહીં કરી શકો. તો પહેલાં એક કામ કરીએ, આપણે એવી એક આણ્વિક, દ્વિઆણ્વિક કે ત્રિઆણ્વિક પ્રક્રિયાઓની ચર્ચા કરીએ, પછી એમાં આગળ વધારીએ. જેમ જેમ સ્ટેપ બાય સ્ટેપ જાશું એમ તમને થોડું ક્લિયર વધારે થશે. ચલો, સૌથી પહેલા એક આણ્વિક પ્રક્રિયા એટલે એવી પ્રક્રિયા કે જેની મોલેક્યુલારિટી 1 હોય. તો કે ભાઈ એવી પ્રક્રિયા કે જેમાં એક પ્રક્રિયકનો અણુ એટલે પ્રક્રિયકનો એક અણુ સીધો શેમાં રૂપાંતર પામે? નિપજમાં રૂપાંતર પામે. એટલે કે પ્રારંભિક એટલે કે પ્રાથમિક પ્રક્રિયા. આ તો ચોખવટ કરવાની જ, કેમ કે જટિલ ને લાગુ નથી પડતો. કે જેમાં પ્રક્રિયકનો એક અણુ સીધો નિપજમાં રૂપાંતર પામે છે. ઉદાહરણ લઈએ. NH4NO3 એમોનિયમ નાઇટ્રેટ, એને વિઘટન કરો તો બનશે N2 ગેસ પ્લસ NH4 એમોનિયમ નાઇટ્રાઇટ એટલે બનશે 2H2O ગેસ. તો આ પ્રક્રિયામાં ભાગ લેતા અણુની સંખ્યા કેટલા છે? એક અણુ છે જે સીધો આ એક જ તબક્કામાં પ્રક્રિયા થાય છે. એટલે કેવી પ્રક્રિયા થઈ? પ્રારંભિક અથવા તો પ્રાથમિક પ્રક્રિયા. તો એમ કહી શકાય કે આ પ્રક્રિયાની આણ્વિકતા 1 છે. હાલો રેડી? હાલો, આ થઈ ગઈ આણ્વિકતા. પણ એક આમાં એક મુદ્દો નાખું છું. આ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ કેવો હોય? આ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ કયો છે સર? તો હું એમ કહીશ, તો પ્રક્રિયાક્રમ તો પ્રયોગ કરો પછી ખબર પડે. તો ચાલો કે આપણે આનું પ્રક્રિયાનો પ્રયોગ કરી લઈએ. મેં કરી નાખ્યું તો મને પ્રાયોગિક રીતે પ્રક્રિયાક્રમ પણ મળે કે નહીં? તો પ્રક્રિયાક્રમ માટે વેગ સમીકરણ પ્રાયોગિક હોય ને, વેગ બરાબર કે NH4NO2 એમોનિયમ નાઇટ્રેટ નું વિઘટન એની 1 ઘાત. તો કયા ક્રમની પ્રક્રિયા છે? પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. પ્રક્રિયા પ્રાયોગિક રીતે પ્રક્રિયાક્રમ 1 છે. વાહ ભાઈ વાહ. જે પ્રક્રિયાની આણ્વિકતા 1 હોય એ પ્રથમ ક્રમની પ્રક્રિયા થઈ. હજી આગળ વધીએ, કાંઈક કન્ક્લુઝન ઉપર આવીએ એની પહેલા હજી આ એક ઉદાહરણ લઈએ. બરાબર? નવું કંઈક વિચાર આવે એની પહેલા. બીજું, દ્વિઆણ્વીય પ્રક્રિયા. તો આ કેવી પ્રક્રિયા હશે? દ્વિઆણ્વિક પ્રક્રિયા એટલે એની મોલેક્યુલારિટી 2 અથવા આણ્વિકતા 2 એવું કહી શકાય ને. એટલે આણ્વિકતા 2 છે એવું કહેવાય. તેનો મતલબ એવી પ્રક્રિયા કે જેમાં પ્રક્રિયકના 2 અણુ કે 2 પરમાણુ કે 2 આયન એકબીજા સાથે અથડામણ અનુભવી અને સીધા નિપજમાં રૂપાંતરણ પામે. એવી પ્રક્રિયા કે જેમાં પ્રક્રિયકના 2 અણુ પરમાણુ કે આયન, અહીં ડેફિનેશનમાં જ કહી દીધું છે. બરાબર? અણુ પરમાણુ કે આયન સીધા જ એકબીજા સાથે પ્રક્રિયા કરી
નિપજમાં રૂપાંતર પામે તેને શું કહેવાય? દ્વિઆણવીય પ્રક્રિયા અથવા પ્રક્રિયાની આણ્વિકતા 2 છે એવું કે. ચાલો એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે દ્વિઆણ્વિક પ્રક્રિયા. HI ગેસ એનું વિઘટન કરીએ તો H2 ગેસ પ્લસ I2 ગેસ. અહીંયા પ્રક્રિયામાં આ પ્રાથમિક પ્રક્રિયા છો, પ્રાથમિક પ્રક્રિયા છે. તમને ન ખબર હોય પણ મને ખબર છે, કેમ કે પ્રેક્ટિકલ વસ્તુ છે, મને જાણ છે, મારા ધ્યાનમાં છે, તમારા ધ્યાનમાં આજે આવી. આજથી તમને ખબર પડે કે આ કઈ પ્રક્રિયા થઈ, પ્રાથમિક પ્રક્રિયા. ઉદાહરણ લખવાનું થાય તો આ લખવાનું એમ. તો આ પ્રક્રિયામાં કેટલા અણુ ભાગ લે છે? 2 અણુ છે, એટલે આની આણ્વિકતા કેટલી થઈ? 2. ઠીક છે, હાલો આણ્વિકતા તો 2 લખી નાખી. સરી કે આમાંય પ્રક્રિયા ક્રમની ચર્ચા કરીએ તો આ પ્રક્રિયા માટે પ્રક્રિયાનું વેગ સમીકરણ લખીએ. પ્રાયોગિક પ્રક્રિયા ક્રમ નક્કી કરવા માટે આ પ્રક્રિયાનો વેગ બરાબર કે HI ની સાંદ્રતાની 2 ઘાત છે. તો પ્રક્રિયા ક્રમ કયો થયો? દ્વિતીય ક્રમ. તો પ્રક્રિયા ક્રમ 2 છે. કાંઈક રસ્તો દેખાણો, હજી નથી વિચારવું આગળ વધી. હજી ત્રિઆણ્વિક પ્રક્રિયા કેને કહેવાય? આ હું પ્રાયોગિક લખતો જાઉં છું ભેગું. ત્રીજું ત્રિઆણ્વીય પ્રક્રિયા. આપણે આ એવી પ્રક્રિયાઓ લેતા જઈએ છીએ દીકરાઓ કે દ્વિઆણિક હોય તો 2 પ્રક્રિયકો સીધા એકબીજા સાથે ભટકાઈને નિપજમાં રૂપાંતર આપે, કોઈ સ્ટેપ પડે નહીં. એક આણ્વિક હોય તો એક જ પ્રકારનો અણુ સીધો નિપજમાં વિઘટન પામીને રૂપાંતરણ પામે. ઓલમોસ્ટ એક આણ્વીય પ્રક્રિયાઓ વિઘટનની પ્રક્રિયાઓ ભંગાઈ જાય, આખો એમને છૂટો પડી જાય. ત્રિઆણ્વિક પ્રક્રિયામાં એક જ એમ વાત કરું કે એવી પ્રારંભિક પ્રક્રિયા કે જેમાં એકી સાથે 3 અણુ એકબીજા સાથે અથડામણ અનુભવે અને નિપજમાં રૂપાંતર પામે, એવી પ્રારંભિક પ્રક્રિયા. પ્રક્રિયા કે જેમાં એકી સાથે 3 અણુ એટલે પ્રક્રિયકનો રાસાયણિક પ્રક્રિયા કરી સીધા જ નિપજમાં રૂપાંતરણ પામે. સીધા જ એકયારે તન અણુ એકબીજા સાથે અથડામણ અનુભવી અને નિપજમાં રૂપાંતર પામે. તો પ્રક્રિયા લઈએ ઉદાહરણ તરીકે 2 moles of NO gas plus O2 gas, it gives 2 moles of NO2 gas. ચાલો રેડી? તો આ પ્રક્રિયા માટે તમને એમ થાય સર આના 2 નહીં 3 અણુ થાય, 2 NO 1 O. અને આ પ્રક્રિયા પણ કેવી છે? પ્રારંભિક છે, હું તમને કહી દઉં. તો આ પ્રક્રિયામાં આના 2 અણુ અને આનો 1 અણુ, તો ટોટલ કેટલા થશે? 3. તો હું કહેશું આણ્વિકતા 3 છે. તો આપણને એમ થાય સર એની આણ્વિકતા 3 છે, તો આમાં પ્રક્રિયા ક્રમ જોઈએ. ઓકે, પ્રક્રિયા ક્રમ પ્રાયોગિક પ્રેક્ટિકલી રીતે વેગ બરાબર કે NO ની સાંદ્રતાની 2 ઘાત અને O2 ની સાંદ્રતા 1 ઘાત મળે છે. તો આનો પ્રક્રિયા ક્રમ કયો થયો? આના ઉપરથી ઉદાહરણ ઉપરથી એવું સાબિત કરી શકાય, મોટા ભાગે એક આણ્વીય, દ્વિઆણ્વીય અને ત્રિઆણ્વીય પ્રક્રિયાઓના ક્રમ અનુક્રમે 1, 2 અને 3 હોય. તો હવે ખાસ કાન ખોલીને સાંભળજો આ સ્ટેટમેન્ટ. જેના મગજમાં સ્ટેટમેન્ટ ઉતરી ગયું એટલે ત્યાં એ સમજી જશે. જે પ્રક્રિયામાં આણ્વિકતા 1, 2 અને 3 હોય
તે પ્રક્રિયાઓના ક્રમ અનુક્રમે 1, 2 અને 3 થાય. પણ જે પ્રક્રિયાઓના ક્રમ અનુક્રમે 1, 2 અને 3 હોય એ પ્રક્રિયાની આણ્વિકતા 1, 2 અને 3 હોય એવું જરૂરી નથી. કેમ કે તો પ્રાયોગિક છે. એટલે આપણે આણ્વિકતા જોઈને પ્રક્રિયા ક્રમ બોલી દઈ તો પ્રક્રિયા ક્રમ જોઈને કોઈ આણ્વિકતા નહીં બોલતા. આપણે હું એમ કહું છોકરાઓ જો આ પ્રક્રિયા આપી છે ને પ્રક્રિયા ક્રમ 3 છે તો કે સર આણ્વિકતા 3 છે. બરાબર છે, પણ આના માટે એવા બીજા કેટલા એક્ઝામ્પલ્સ આવશે કે જેમાં પ્રક્રિયા ક્રમ 3 હશે, આણ્વિકતા 3 નહીં હોય. એટલે એક મુદ્દો ખાસ ધ્યાન રાખવાનો કે હંમેશા 1, 2 કે 3 આણ્વિકતા ધરાવતી પ્રક્રિયાઓના પ્રાયોગિક રીતે પ્રક્રિયા ક્રમ અનુક્રમે 1, 2 અને 3 થશે. પરંતુ પ્રક્રિયા ક્રમ 1, 2 કે 3 હોય તો તેની આણ્વિકતા 1, 2 કે 3 હોય એવું જરૂરી નથી. એટલે સમજે કે નહીં? પરંતુ જો પ્રક્રિયા ક્રમ 1, 2 કે 3 હોય તેવી પ્રક્રિયા માટે આણ્વિકતા અનુક્રમે 1, 2 કે 3 હોય તેવું જરૂરી નથી. એટલે આણ્વિકતા 1, 2, 3 તો તેવી પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ 1, 2, 3 થાય છે પ્રેક્ટિકલી. પણ જેનો પ્રક્રિયાક્રમ 1, 2, 3 થાય એવી પ્રક્રિયાની આણ્વિકતા 1, 2, 3 થાય એવું જરૂર નથી. તો ઉદાહરણ દેવું પડશે ને મારે, એમનું તો નહીં થાય. ચાલો એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે KMnO4 પ્લસ FeSO4 પ્લસ H2SO4 it gives K2SO4 પ્લસ Fe2SO4 થાય પ્લસ H2O. પ્રક્રિયાનું સમીકરણ સંતુલિત કરીએ. હેલો, KMnO4 છે ને, એટલે અહીંયા KMnO4 ને બદલે ટેક્સ્ટ બુક ઉદાહરણ લઈ લે. KCl થી ઓલું ઓક્સિડેશન પ્રક્રિયામાં લીધી હતી, અહીં લઈ KCl. હવે અહીંયા K1 KCl એક છે તો એક કામ કરીએ, 3 દુ 6 કરીએ તો 3 દુ 6 થઈ જાય. તો 6 અને 3 3 9 તો 3 કરી નાખીએ એટલે 6 ને 3 9 તો 9 થઈ ગયા. ઓક્સિજન જોઈએ, હાઇડ્રોજન 3 દુ 6 3 થઈ ગયા. તો આ પ્રક્રિયા મેં લખી છે. આ પ્રક્રિયા માટે પ્રક્રિયાક્રમ 2 છે પ્રાયોગિક. આ પ્રક્રિયા માટે પ્રક્રિયાક્રમ 2 છે પ્રાયોગિક. આણ્વિકતા 10 લાગે છે તો પ્રક્રિયાક્રમ 2 હોય તો આણ્વિકતા 2 નો હોય, આણ્વિકતા 10 લાગે ને. પણ કાન ખોલીને સાંભળજો દોસ્ત, ક્યારેય આણ્વિકતા 10 કોઈની હોય જ નહીં. મતલબ આ પ્રક્રિયા જટિલ છે. સમજાઈ ગયું? જ્યારે આણ્વિકતા કેટલી લાગે? 10 હોય તેમ લાગે. પરંતુ આ પ્રક્રિયા કેવી છે? જટિલ છે. એટલે કે તબક્કાવાર, જટિલ તબક્કાવાર થાય. એથી એ પ્રક્રિયાને આણ્વિકતા લાગુ ન પાડી શકાય. પણ
જોતા લાગે ને 10 આણ્વિકતાની કેટલી લાગે છે? 10 લાગે છે. મતલબ જેનો પ્રક્રિયાક્રમ 2 છે એની આણ્વિકતા 2 હોય એવું ન કહેવાય, પણ હા જેની આણ્વિકતા 2 હોય એનો પ્રક્રિયાક્રમ તો 2 હશે જ, કેમ કે એનો પ્રક્રિયાક્રમ 2 એટલે બોલે છે કે એ આણ્વિકતા 2 છે ને એટલે સીધો પ્રક્રિયક નિપજમાં જ ફરે છે, એટલે તો એને આણ્વિકતા 2 લાગુ પડી, કેમ કે એ જટિલ નહીં હોય ને પ્રક્રિયાક્રમ તો જટિલ નહીં લાગુ પડે. તો જે જટિલ હશે એનો પ્રક્રિયાક્રમ 2 હશે, એની આણ્વિકતા 2 એટલે નહીં હોય કેમ કે એ જટિલ પ્રક્રિયાનો હોય, તો જટિલ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ 2 હોય તો ત્યાં આણ્વિકતા 2 ન થતી હોય. લાઈક જો આમાં 10 થઈ તો તમને એમ થાય સર તો કેમ 10 ના થાય? પ્રેક્ટિકલી વિચારીએ, એકયારે 10 અણુઓ ભેગા થઈને કેમ નિપજ ન બને? હું તમને એક સિમ્પલ તમારા ઘરનું જ એક એવું એક્ઝામ્પલ આપું. તમારા મમ્મીને એમ તમે કીધું કે મમ્મી મારે બટેકાનું શાક ખાવું છે, તમારી એક ડિમાન્ડ હતી, તો તમે તમારા મમ્મી એક જ તબક્કામાં ખાલી બટેકાના ફોડવા વઘારીને સીધી નિપજ આપે, ખાલી બટેકાના ફોડવા. તો એ એક આણ્વીય પ્રક્રિયા. આવી પ્રેક્ટિકલી આવા ઉદાહરણ શક્ય નથી, પણ આ કોન્સેપ્ટ સમજવા માટે મારે એવું ઉદાહરણ બનાવીને દેવું પડ્યું કે ભાઈ ખાલી બટેકાના ફોડવા વઘારીને દઈ દીધા, એક આણ્વીય પ્રક્રિયા, કેમ કે માત્ર બટેકા, સમજે કે નહીં? પણ માનો કે તમારા મમ્મી બટેકાને ટમેટાને વઘારે છે, તો એવું નહીં હોય પેલા બટેકાને અલગ વઘાર આપો, પછી પેલા તબક્કાની નિપજ બને, પછી એમાં ટમેટા નાખો, પછી એવું થાય? એકી સાથે બંને પ્રક્રિયકો એકી સાથે પ્રક્રિયામાં ભાગ લઈને નિપજ આપી શકે છે કે નહીં? બટેકા અને ટમેટા બે મમ્મી હારે વઘાર નાખે, થઈ શકે કે નહીં? ઓકે, એવું પણ ક્યારેક બને કે બટેકા સાથે રીંગણાય બાફી નાખે, એટલે વઘારી નાખે, ડાયરેક્ટ થઈ શકે. તો એનો મતલબ આ એવી પ્રક્રિયા, બટેકા પ્લસ રીંગણા કે બટેકા પ્લસ ટમેટા, ઇવન બટેકા સાથે વટાણા પણ નાખી શકે, ખાલી એક જ તબક્કામાં પરિણમી, એક જ તબક્કામાં બે જુદા જુદા પ્રક્રિયકોને એકી સાથે નાખતા સીધા એક તબક્કામાં નિપજ આવી ગઈ. આવું શક્ય ખરું? બહુ તો વધીને એકી સાથે 3 પ્રક્રિયકો ભેગા થઈ અને નિપજમાં રૂપાંતરણ પામી શકે. આવી પ્રક્રિયાઓ બહુ ઓછી હોય કે એકી હારે 3 પ્રક્રિયકો એકી હારે ભટકાય અને નિપજ આપે. કેમ કે આવી પ્રોબેબિલિટી એટલે ઓછી થાય કે 3 પ્રક્રિયકો પૈકી એવું બની શકે કે 2 પ્રક્રિયકો એકબીજા પ્રત્યે વધુ રિએક્ટિવ હોય, ત્રીજો ઓછો હોય. એટલે કદાચ એકી સાથે 3 પ્રક્રિયકો ભેગા થઈને પ્રક્રિયા કરે ને તો એ પ્રક્રિયા એક તબક્કામાં નિપજ પ્રોપર ન આપે. એટલે કે એકયારે 3 પ્રક્રિયકો ભેગા થઈ અને નિપજમાં રૂપાંતરણ થાય એવી શક્યતા બહુ ઓછી છે. તો 3 માન કદાચ રેરલી બને, લાઈક આ પ્રક્રિયા જોઈ ગયા ને કે એકયારે 3 અણુઓ, 2 એનોના ને 1 O2 ને એકયારે 3 ભટકાઈને નિપજ આપી ગયા, પણ આવા કોક જ હોય. જો મતલબ કે ત્રિઆણ્વિક પ્રક્રિયાઓ પણ ખૂબ ઓછી જોવા મળે. તો 4 તો ભૂલી જાવ, જુદા જુદા 4 પ્રક્રિયાના અણુઓ એકયારે ભટકાઈને નિપજ ના આપે, કેમ કે 4 માંથી ઓલમોસ્ટ એવું થતું હોય કે 2 એકબીજા સક્રિય હોય, બીજા 2 એકબીજા સક્રિય હોય, કંઈક નવી નિપજ આપે ને એ 2 જોડાઈને ફાઇનલ પ્રોડક્ટ આપે. અરે તમારા મમ્મી રીંગણા બટેકા માંગો તો ડાયરેક્ટ વઘારીને દઈ દેશે, ટમેટા બટેકા માંગો ડાયરેક્ટ વઘારીને દઈ દેશે, વટાણા બટેકા માંગો ડાયરેક્ટ એક આણ્વીય પ્રક્રિયા પ્રારંભિક પ્રક્રિયા કરીને દઈ દેશે. તમે તમારા મમ્મીને કહેજો, મમ્મી આજે તારા માટે ટાસ્ક છે, તમે અહીંથી શાક બકાલું લઈને ગયા છે, વાલોરની ઓલી પાપડી, થોડોક ગુવાર, કાચા કેળા, બટેકા, રીંગણા, બરાબર, થોડાક સકરિયા, બધા શાક સાથે લઈને ગયા. તારા મમ્મી તારા માટે ટાસ્ક છે, કુકરમાં એક બધું નાખીને ઊંધિયું કરી નાખ. તો શું પ્રેક્ટિકલ એવું પોસિબલ ખરું? અને મમ્મી કરવા જાય તો અમુક શાકભાજી એવી જે લોંદા ટાઈપ થઈ જાય ને અમુક કઠણ પાણા જેવી રહી જાય. મતલબ એ ખાધા જેવું નથી, એને સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ દ્વારા જ આગળ વધારવી પડે તો જ ફાઇનલ પ્રોડક્ટ મળે. આ પ્રેક્ટિકલી આ વિચારી શકો તમે. તો એનો મતલબ એમ કે ભાઈ વધીને 2 શાકને એકી સાથે વઘારી શકો તમે મિક્સ કરીને, પણ એકી હારે બધાયને એકી સાથે નાખો તો ફાઇનલ પ્રોડક્ટ પ્રોપર મળે નહીં. એટલે રાસાયણિક પ્રક્રિયાઓમાં પ્રેક્ટિકલી એવું જ હોય કે વધીને એક જ અણુ સીધો નિપજમાં પરિણમી શકે, બહુ તો 2 અણુ એકબીજા સાથે અથડામણ અનુભવી નિપજમાં પરિણમે, કાં તો બહુ રેરલી એવું બને કે એકી સાથે
ત્રણ અણુઓ અથડામણ પામી નિપજમાં રૂપાંતર પામે, પણ 3 કરતા વધારે અણુઓ એકબીજા સાથે અથડામણ પામી નિપજમાં પામે એવી શક્યતાઓ ટેન્સ ટુ 0. મતલબ આણ્વિકતા બહુ તો વધીને 3 આવે. પછી 4 અણુ ભેગા થઈને પ્રક્રિયા કરતા હોય ને, ત્યાં આણ્વિકતા 4 એટલે ન બોલાય કેમ કે ત્યારે પ્રારંભિક નો રહે, એટલે પ્રાથમિક નો રહે, એવું થઈ જાય, જટિલ થઈ જાય. તો એવું કોઈ દી ન વિચારતા કે જે પ્રક્રિયામાં ભાગ લેતા ખાલી 2 જ અણુ હોય તો એ પ્રારંભિક જ હોય. આપણે એમ કે સર આમાં જો 2 અણુઓ ભાગ લે છે મતલબ આ પ્રારંભિક જ છે, એવું ન હોય. હું ચોખવટ એટલે કરું છું પ્રારંભિક છે એટલે આણ્વિકતા 2 છે. તમને એવું પણ એક એક્ઝામ્પલ દઈશ હાઇડ્રોજન પેરોક્સાઇડ વાળું કે એમાં પ્રક્રિયામાં દેખાય 2 અણુ છતાંય પ્રારંભિક નથી, એ જટિલ સ્ટેપ વાળી હોય. એટલે એવું કન્ક્લુઝન ઉપર ના આવતા સારું કે 4 પ્રકારના આની જેમ કીધું આટલા બધા ભેગા થાય ને તો એ જટિલ થઈ જાય, પણ ખાલી આવી રીતે 2 કે 3 હશે ને તો એ પ્રારંભિક. એવું ન હોય. બની શકે કે ખાલી 2 જ પ્રકારના અણુ એકબીજા સાથે તબક્કાવાર પ્રક્રિયા કરતા હોય તો પ્રારંભિક ન હોય. પણ એ વાત ચોક્કસ કે જો પ્રારંભિક અથવા પ્રાથમિક છે પ્રક્રિયા, જો પ્રારંભિક અથવા પ્રાથમિક છે એ વાત ઉપર આપણે શ્યોર હોય, અને પ્રક્રિયામાં 1 જ અણુ હોય તો પ્રાથમિક, 2 અણુ હોય તો દ્વિતીયક, 3 અણુ હોય તો તૃતીયક, 4 અણુ હોય તો હોય જ નહીં. કેમ કે 4 અણુ એક યારે પ્રક્રિયામાં ભાગ લઈને નિપજ આપશે. એટલે કહી શકાય કે આણ્વિકતા મોટા ભાગે 1 અને 2 જોવા મળે, પણ 3 આણ્વિકતા ધરાવતી પ્રક્રિયાઓ ખૂબ ઓછી હોય, કેમ કે એકી સાથે 3 પ્રક્રિયકના અણુઓ એક જ તબક્કામાં નિપજમાં રૂપાંતરણ પામે તેવી શક્યતાઓ ઓછી હોય. સમજે કે નહીં? એટલે એ પણ મુદ્દો ખાસ લખવાનો. મોટા ભાગે રાસાયણિક પ્રક્રિયાઓ કેવી પ્રક્રિયાઓ? પ્રારંભિક અથવા તો પ્રાથમિક ની આણ્વિકતા 1, 2 કે 3 હોય છે, 3 થી વધારે ન હોય. જેમાં 3 આણ્વિકતા ધરાવતી પ્રક્રિયાઓ ખૂબ જ ઓછી હોય છે, કારણ કે 3 અણુ અથવા પરમાણુ અથવા તો આયન કોઈ પણ એકી સાથે પ્રક્રિયા કરી એક જ તબક્કામાં નિપજમાં રૂપાંતર પામે તેવી શક્યતાઓ કેવી હોય? ઓછી હોય. હવે જો 3 ન હોય, 3 એકી હારે ભટકાઈને નિપજ ન આપી શકતા હોય એવી કોક રેર પ્રક્રિયા જ જોવા મળતી હોય, લાઈક અહીંયા છે એવી NO વાળી, તો 3 કરતાં વધુ પ્રક્રિયકો એકબીજા સાથે અથડામણ થઈ શકે નહીં. એટલે જે પ્રક્રિયામાં 3 કરતાં વધારે પ્રક્રિયકના અણુ અથવા પરમાણુ અથવા આયન પ્રક્રિયામાં ભાગ લેતા હોય તે પ્રક્રિયા મોટા ભાગે જટિલ હોય, તો એની આણ્વિકતા 4, 5 કે 6 ના થાય. એટલે કહી શકાય કે જે પ્રક્રિયામાં ભાગ લેતા અણુ, પરમાણુ કે આયન 3 કરતાં વધુ હોય તેવી પ્રક્રિયા પ્રારંભિક હોવાને બદલે કેવી થઈ જાય? જટિલ હોય. એટલે કે તબક્કાવાર. સમજાઈ ગયું કે નહીં? એટલે આગલા લેક્ચરમાં આપણે જોઈએ ને જટિલ કેને કહેવાય, આગલો મુદ્દો. તો જટિલ હોય જેને આણ્વિકતા લાગુ પડતી નથી. તો આના ઉપરથી કન્ક્લુઝન ઉપર આવ્યા કે ભાઈ આણ્વિકતા 1, 2 કે 3 હોય તો એ પ્રક્રિયાનો ક્રમ અનુક્રમે 1, 2 કે 3 થાય. પણ જે પ્રક્રિયાનો ક્રમ 1, 2 કે 3 હોય એની આણ્વિકતા 1, 2 કે 3 હોય એવું જરૂરી નથી, કારણ કે પ્રક્રિયા ક્રમ તો જટિલ નહીં લાગુ પડે, પ્રારંભિક ને લાગુ પડે, આણ્વિકતા માત્ર પ્રારંભિક ને લાગુ પડે. એટલે તમને કોઈ એવી પ્રક્રિયા આપે લાઈક આવડિયા, બરાબર, પોટેશિયમ ક્લોરેટ વાળી, કે જેમાં પ્રક્રિયાનો ક્રમ 2 છે પણ આણ્વિકતા 10 દેખાય, 10 આણ્વિક પ્રક્રિયા જ ન હોય, 4ય ન હોય, વધીને
3 આણ્વિકતા સુધીની પ્રક્રિયા હોય, 3 થી વધારે નહીં. એ ત્રણેય કોક ઓછી જ આવે, કેમ કે એકયારે 3 પ્રક્રિયક નાણું ભટકે નિપજ સીધી બનાવે એવી શક્યતાઓ બહુ ઓછી હોય. આ સમજાઈ ગયું? તો થઈ ગયું આ આણ્વિકતાનો કોન્સેપ્ટ. હવે આપણે આના ઉપરથી એવું હજી પ્રૂફ કરીએ. મેં કીધું કે ભાઈ જે પ્રક્રિયા સરળ છે, પ્રાથમિક છે, પ્રારંભિક છે, એમાં 2 પ્રક્રિયક નાણુઓ હોય. જોજો ચોખવટ એટલે જ હું કરું. જો પ્રાથમિક પ્રક્રિયા છે, એક તબક્કામાં થતી પ્રક્રિયા છે, પ્રક્રિયક નાણું 2 છે ને, તો આ દ્વિઆણ્વિક થયું, પ્રક્રિયાક્રમ 2 થયો. પણ તમને એવી પણ પ્રક્રિયા બતાવું કે જેમાં આવી રીતે 2 જ અણુ હોય અને કદાચ એનો પ્રક્રિયાક્રમ પણ 2 હોય, પણ એની આણ્વિકતા 2 નહીં હોય. કેમ ભાઈ આણ્વિકતા 2 નહીં? કેમ કે આણ્વિકતા લાગુ જ નહીં પડે, કેમ કે જટિલ હશે. તો ત્યારે હવે એવી એક્ઝામ્પલ આપણે લેવું પડે કે જે જટિલ પ્રક્રિયાઓ માટે પ્રક્રિયાક્રમ, વેગ નિર્ણાયક તબક્કો અને એને અનુસંધાને આણ્વિકતા કેવી રીતે નક્કી કરવી એના વિશેની ચર્ચા કરીએ. ઓકે, તો આણ્વિકતાના કોન્સેપ્ટ ઉપરથી આપણે એક કન્ક્લુઝન પર એવું આવ્યા કે જો કોઈ પ્રક્રિયાનો ક્રમ આપણને એવું કહેવામાં આવે કે ભાઈ પ્રક્રિયાનો ક્રમ 1 છે, તો એની આણ્વિકતા 1 હોય, તો કે હા હોઈ પણ શકે, ન પણ હોઈ શકે. એ ડિપેન્ડ કરે છે કે પ્રક્રિયા પ્રારંભિક છે કે જટિલ. તો મને એમ કે ભાઈ આ પ્રક્રિયાનો ક્રમ 1 છે પણ પ્રક્રિયા જટિલ છે, તો કે ભાઈ એની આણ્વિકતા ન કહી શકાય. પણ જો આ પ્રક્રિયાનો ક્રમ 1 છે અને એ પ્રારંભિક એટલે કે પ્રાથમિક પ્રક્રિયા છે, તો એનો પ્રક્રિયાક્રમ પણ 1 હોય, કેમ કે પ્રાથમિક પ્રક્રિયામાં એની આણ્વિકતા એટલો જ એનો પ્રક્રિયાક્રમ આવશે. સમજાઈ ગયું? તો મુદ્દો આપણો એ છે કે આપણને એ ખબર હોવી જોઈએ પ્રક્રિયા પ્રાથમિક છે કે નહીં. એ આપણે કહી દેશે જો પ્રશ્ન પૂછવો હશે તો. ઓકે, પણ હવે એવી પ્રક્રિયાનું ઉદાહરણ લઈએ કે જે પ્રક્રિયામાં પ્રક્રિયા જટિલ છે, તો ત્યારે એનો પ્રક્રિયાનો ક્રમ કેમ નક્કી થતો હશે? કેમ કે રિયાલિટી એવી છે દીકરાઓ, પ્રક્રિયાક્રમ જાણતી વખતે પહેલા જો ખાલી આણ્વિકતા જાણીએ ને તો થોડુંક પ્રક્રિયાક્રમ મગજમાં જલ્દી બેસે. જોઈએ કે આ જટિલ પ્રક્રિયા, આ સરળ પ્રક્રિયા છે, આમાં 2 પ્રક્રિયક નાણું છે, તો કે પ્રક્રિયાનો ક્રમ 2, તો કે 3 પ્રક્રિયક નાણું છે તો પ્રક્રિયાનો ક્રમ 3. પ્રાથમિક પ્રક્રિયાઓ માટે પછી કે આ પ્રક્રિયક નાણુની સંખ્યા 1 છે તો પ્રક્રિયાનો ક્રમ 1, તો મજા આવે. પણ ક્યારેક એવી પ્રક્રિયા જટિલ દઈ દીધી તમને, જો ભાઈ આ પ્રક્રિયાનો ક્રમ 10 છે, સોરી પ્રક્રિયાની આણ્વિકતા 10 છે, તો કે પ્રક્રિયાનો ક્રમ 10, તો કે ના, એવું નહીં, કેમ કે 10 પ્રક્રિયાની આણ્વિકતા હોય નહીં, કેમ કે જટિલ પ્રક્રિયા થઈ ગઈ, તો એનો ક્રમ 2 થયો છે પ્રાયોગિક રીતે. તો હવે પ્રશ્ન થયો, સર એનો ક્રમ 2 કેમ નક્કી થતો હોય છે? એને આપણે ઠીક ચાલો એની આણ્વિકતા નકર પહેલા શું હોય કે ભાઈ આણ્વિકતા ઉપરથી પ્રારંભિક પ્રક્રિયા હોય તો એની આણ્વિકતા ઉપરથી ક્રમ ડિસાઈડ કરી લઈએ. તમને એમ કે ભાઈ મને પ્રક્રિયા કોઈ આપી છે, લાઈક A+B ઇટ gives C, આ પ્રક્રિયા પ્રારંભિક છે, પ્રક્રિયા ક્રમ કયો? તો મને પ્રયોગની જરૂર નથી. મને કોઈ પૂછે કે દીકરા A+B ઇટ gives C, આ પ્રક્રિયા કેવી છે? પ્રાથમિક એટલે કે પ્રારંભિક છે, સરળ, સિમ્પલ, એક તબક્કામાં નિપજ આપે. પ્રક્રિયાનો ક્રમ કયો? સર 2. આ પ્રક્રિયા નામ લખી શકાય, વેગ બરાબર K, A ની 1 ઘાત અને B ની 1 ઘાત લખી શકાય. એક પ્રયોગ કર્યા વગર? તો હા વગર પ્રયોગ કરવો કરી લ્યો, આ જ આવશે. આપણે કેમ શ્યોરિટીથી બોલી? આણ્વિકતા ઉપરથી. પ્રાથમિક છે, પ્રાથમિક પ્રક્રિયા છે, તો આનો ક્રમ કેટલો થશે? 3. અહીંયા ખાલી 2 મૂકવાનું ને. પણ તમને એમ કે જટિલ પ્રક્રિયા છે, પ્રાથમિક ની કેવી જટિલ પ્રક્રિયા છે, આનો ક્રમ કયો થશે? સોરી સર, પ્રયોગ કરો. તો કે કેને હવે 3 કેને? તો કે સર આ જટિલ છે, આ તબક્કાવાર થાય. આમાં હું ડાયરેક્ટ આની 2 નાની 1 ઘાત નહીં કહી શકું, કેમ કે એક જ તબક્કામાં નથી થતી. તો તબક્કાવાર થાય, તો તબક્કાવાર થાય તો પ્રક્રિયાક્રમ કેમ નક્કી ન કરી શકો? કેમ કે એમાં આણ્વિકતા લાગુ નથી પડતી, આણ્વિકતા ઉપર તરત મૂકી દેતા હતા. તો આવી પ્રક્રિયા કે જે તબક્કાવાર થતી હોય, જટિલ થતી હોય, જેમાં આણ્વિકતાનો કોન્સેપ્ટ નથી લાગતો પણ પ્રક્રિયા ક્રમ લાગુ પડે, તો મને કેમ ખબર પડે આનો પ્રક્રિયા ક્રમ કયો છે? તો પ્રયોગ કરો તો પ્રયોગને આધારે પણ પ્રક્રિયા ક્રમ ડિસાઈડ તો થાય છે ને. તો એ શું જોઈને ડિસાઈડ કરતા હોય પ્રક્રિયા ક્રમ? પ્રાયોગિક પરિણામોને આધારે પ્રયોગ મળ્યા બાદ, પ્રયોગ કર્યા બાદ, અવલોકનોની નોંધ કર્યા બાદ, અવલોકન જોઈને કે આ નિપજ પ્રમાણે પ્રક્રિયાનો ક્રમ આટલો થયો, તો પ્રક્રિયા ક્રમ હું જોઈને નક્કી કરતા હશે પ્રાયોગિક રીતે.
સમજાય કે નહીં? તો એના માટે આપણે એવી જટિલ પ્રક્રિયાનું ઉદાહરણ લઈએ કે જેનો વેગ નિર્ણાયક તબક્કો સમજાવવાનો અને પ્રક્રિયા ક્રમ કેમ નક્કી કરીએ. તો ચાલો હાઇડ્રોજન પેરોક્સાઇડનું ઉદાહરણ લઈએ. H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડનું વિઘટન એક જટિલ પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા છે? જટિલ પ્રક્રિયા છે. હાઇડ્રોજન પેરોક્સાઇડનું વિઘટન એક જટિલ પ્રક્રિયા છે જે 2 મોલ H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડ આયોડાઇડ આયનની હાજરીમાં આલ્કલાઇન દ્રાવણ એટલે કે બેઝિક દ્રાવણની હાજરીમાં પ્રક્રિયા કરશો તો 2H2O લિક્વિડ અને O2 ગેસ બને. લિક્વિડ. હું એમ કહી દઉં કે દીકરાઓ આ પ્રક્રિયાનો ક્રમ 2 છે. પ્રક્રિયાનો ક્રમ 2 છે. પ્રક્રિયા કઈ છે? આ પ્રક્રિયાનો ક્રમ તો આણ્વિકતા તો કે સોરી સર તો કે પ્રક્રિયા ક્રમ તો 2 કીધો એ કે એનાથી મતલબ નથી, જટિલ બોલી ગયા તમે. સમજાઈ ગયું? છતાંય આનો પ્રક્રિયા ક્રમ 2 છે અને તમને એમ પૂછે ને કે વેગ નિયમ લખો, હું પ્રક્રિયા ક્રમ કહી દઉં, જટિલ ભલે રહી હું કહી દઉં ક્રમ, અને તમને એમ કે વેગ નિયમ લખો તો કે હાલો ઈ કદાચ પ્રયત્ન કરીએ કેમ કે પ્રક્રિયા ક્રમ ખબર પડી ગઈ. તો ઘણા આવું કરશે H2O2 ની સાંદ્રતાની 2 ઘાત કેમ કે પ્રક્રિયા ક્રમ 2 છે. આ ખોટું પડે, વેગ નિયમ ખોટો પડે જો તમે એમને હવામાં ગોળીબાર કરો પ્રેક્ટિકલ કર્યા વગર. એ કે સર પણ તમે પ્રક્રિયા ક્રમ તો કહી દીધો. પ્રક્રિયા ક્રમ કહી દીધો પણ આવી પ્રક્રિયા માટે આ પ્રક્રિયા ક્રમ આ રીતે લાગુ નહીં પડતો હોય એટલે સાબિત કરવું પડે. ડાયરેક્ટ પ્રક્રિયા ક્રમ 2 કે આમ 2 નો લખાય. હવે સમજાવું. આ પ્રક્રિયા 2 તબક્કામાં થાય છે. તબક્કો પહેલો H2O2 લિક્વિડ એનું વિઘટન થાય I- ની હાજરીમાં. એટલે પ્રક્રિયામાં આપણો પ્રક્રિયા કઈ ભેગું કોણ થયો? I- એમાંથી બને H2O પ્લસ IO-. હવે તબક્કો પહેલો હતો, હવે તબક્કો 2. આ જે IO- છે એ બીજા H2O2 સાથે પ્રક્રિયા કરશે અને IO- જે મધ્યસ્થી નિપજ તરીકે વર્તશે અને પાછો બનશે H2O એટલે એક O પાછો નીકળો, આના O સાથે પ્રક્રિયા કરીને કરશે O2 I- છૂટું થશે. આ સ્ટેપ 1, આ સ્ટેપ 2. પ્રક્રિયાનો સરવાળો કરીએ તો 2H2O2 લિક્વિડ પ્લસ આ કઈ આવે જ નહીં કેમ કે આ સામે કટ થઈ ગયો, આ વપરાણ મુક્ત થઈ ગયો એટલે હું અહીંયા બેઝ ખાલી I અલ્કલાઇન કરી નાખું. H2O ના 2 મોલ અને O2 ગેસ લિક્વિડ. ચલો રેડી. તો આ પ્રક્રિયા 2 તબક્કામાં થઈ જેમાં આ પ્રથમ તબક્કો છે ને ધીમો તબક્કો છે અને આ ઝડપી તબક્કો છે. તો પ્રક્રિયા દરમિયાન જે તબક્કો ધીમો હશે ને એ પ્રક્રિયાનો વેગ નિર્ણાયક તબક્કો હોય. પ્રક્રિયાને થવા માટે જેટલી વાર લાગી હશે એ આના કારણે લાગી. સર આના કારણે મોડું થયું, અમે તો ઘા આવી ગયા. મતલબ IO- ની રચના થતા વાર લાગી. એકવાર IO- બની ગયો મધ્યસ્થી નિપજ એટલે તરત પ્રક્રિયામાં બીજા H2O2 પ્રક્રિયા કરી અને પાછો H2O બની ગયો, I- મળી ગયો. તો પ્રથમ તબક્કો કેવો થશે? વેગ નિર્ણાયક તબક્કો. તો આ થશે વેગ નિર્ણાયક તબક્કો, ધીમો તબક્કો. એટલે હંમેશા યાદ રાખશું જે પ્રક્રિયા એકથી વધુ તબક્કામાં થતી હોય તે પૈકી જે તબક્કો સૌથી ધીમો તબક્કો હોય જે તબક્કો સૌથી ધીમો તબક્કો હોય તે તબક્કાને તે સંપૂર્ણ પ્રક્રિયાનો વેગ નિર્ણાયક તબક્કો કહે છે. તે તબક્કાને તે પ્રક્રિયાનો
તો આ પ્રક્રિયાનો વેગ નિર્ણાયક તબક્કો કોણ થયો? તો ખરેખર આ થયો ને, જેવા લાગી ત્યાં લાગી ને. તો આ પ્રક્રિયાના વેગ ઉપર અસર કરતા કયા પ્રક્રિયકો થયા? આ બે કે ઉપરના બે? કેમ કે વેગ આને કારણે નક્કી થયો ને, તો વેગ ઉપર અસર કરતા પ્રક્રિયકો આ બે થયા ને. તો એને આધારે યાદ રાખજો વેગ નિર્ણાયક તબક્કો આ થયો કે નહીં. તો એને કહી શકીએ કે માટે વેગ નિર્ણાયક તબક્કામાં ભાગ લેતા પ્રક્રિયકો, બધા તબક્કામાં નહીં, કયા તબક્કામાં? વેગ નિર્ણાયક તબક્કામાં ભાગ લેતા પ્રક્રિયકોની સાંદ્રતા પ્રક્રિયાના વેગ પર અસર કરતા હોય છે કે નહીં? જે વાર લાગી આ લુખાવને કારણે લાગી ને, એકવાર આ તો થઈ ગયો. એટલે પ્રક્રિયાના વેગ ઉપર અસર કરતા આ સાંદ્રતાઓ હોય તો પ્રક્રિયાનો વેગ નિયમ એ એવા પ્રક્રિયકોની સાંદ્રતાનો ઉલ્લેખ કરીને દર્શાવવામાં આવે કે જે પ્રક્રિયાના વેગ ઉપર અસર કરતા હોય. યાદ કરો, વેગ નિયમની વ્યાખ્યા એવી આપી હતી, પ્રક્રિયાના વેગ ઉપર અસર કરતા પ્રક્રિયકોની સાંદ્રતાના સંદર્ભે જે વેગનું સમીકરણ લખવામાં આવે. તો આ પ્રક્રિયામાં વેગ ઉપર તો બિચારા આ કોઈ અસર નથી કરતા, આ બે જ કરે છે ને. તો એના માટે કહી શકાય ને કે ભાઈ વેગ ઉપર અસર કરતા તો કોણ હોય? પ્રક્રિયામાં ધીમા તબક્કા હોય ઈ જ ને. ધીમો તબક્કો ઈ જ વેગ નિર્ણાયક તબક્કો. તો જે વેગ નિર્ણાયક તબક્કો હોય એમાં જે પ્રક્રિયકો ભાગ લેતા હોય ને એની સાંદ્રતા પ્રક્રિયાના વેગ ઉપર અસર કરે. આથી ધીમા તબક્કા ના પ્રક્રિયકો ની સાંદ્રતાઓ ને આધારે વેગ નિયમની રજૂઆત જટિલ પ્રક્રિયાઓમાં કરી શકાય. સમજાઈ ગયું? તો માટે આપેલ પ્રક્રિયા છે એના માટે જો આ વેગ નિયમમાં લખવો હોય, સમજે કે નહીં? આથી H2O2 ના વિઘટનની જટિલ પ્રક્રિયા માટે વેગ નિયમ કેને અનુસંધાન લખાય? તો કે સાહેબ બે તબક્કામાં થાય છે. એ તબક્કામાં કયો તબક્કો વેગ નિર્ણાયક તબક્કો છે? પહેલો. તો આ તબક્કાના આધારે આ પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો પ્રક્રિયાના વેગ ઉપર અસર કરતા હોય તો એને આ બેને આધારે વેગ નિયમ લખવાનો થાય અને એની આગળ જે સહગુણકો હોય ને એ ઘાત ઉપર ચડાવે, કેમ કે વેગ ઉપર અસર ઈ કરે છે. એટલે ત્યારે પ્રક્રિયાનો વેગ બરાબર કે H2O2 ની સાંદ્રતાની 1 ઘાત અને I માઇનસ ની સાંદ્રતાની 1 ઘાત છે. આવું છે. સમજાઈ ગયું ને? આપણે એમ કરીને પ્રક્રિયાનો ક્રમ કયો થયો? કુલ ક્રમ થઈ ગયો 2. અને આપણે તો વિચાર્યું ન હોય, આઈ આવ્યું વિચાર્યું ન હોય, એટલે પ્રાયોગિક પરિણામોને આધારે નક્કી થાય. આ પ્રક્રિયામાં IO માઇનસ બને છે છતાંય દેખાતો નથી, કેમ કે મધ્યસ્થી નિપજ છે, બનીને વપરાઈ જાય. સમજાય કે નહીં? એટલે આપણે આવું વિચાર્યું ન હોય ને કોઈ ન વિચારી શકે. ગમે એને તમે અજ્ઞાત પ્રક્રિયા આપો એટલે ન વિચારી શકે, કેમ કે આપણને કેમ ખબર વચ્ચે શું બને છે અને કોણ અસર કરે છે. એટલે આ બધી પ્રાયોગિક પરિણામથી આપેલ પ્રક્રિયામાં આ પ્રક્રિયામાં IO માઇનસ અદ્રશ્ય રહે, કારણ કે તે મધ્યસ્થી નિપજ છે. મધ્યસ્થી નિપજ છે એટલે એકવાર પ્રક્રિયામાં બને ને પાછો વપરાય જાય. હુકી ભાજી બનાવીએ તો અંતે ખાઈ લીધા પછી તમને બાફેલ બટેકું દેખાય નહીં. અને ઇવન સૂકી ભાજી પડી હોય ને તોય તમે એમ ન કે આમાં બાફેલ બટેકું હોય છે, ક્યાં બાફેલ બટેકું દેખાડો? એ કે આ રે સૂકી ભાજી, એ તો સૂકી ભાજી, બાફેલ બટેકું બતાવો. તો આ એ તો એવું ડિક્લેર કરે ને કે આને બટેકા બાફા જ નથી. સમજી ગયું? એ આપણે કે નાના ભાઈ મારા ભાઈ બાફા છે, એમને સૂકી ભાજી થાય બાફા જ, આ તો દેખાડ બટેકું. તો કે આ રી સૂકી ભાજી, એ તો વઘારેલું બાફેલ દેખાય. પ્રક્રિયામાં બાફેલ બટેકું દેખાય જ નહીં. તો મધ્યસ્થી નિપજ છે, એકવાર બને પછી વપરાઈ જાય. એનો મતલબ એવું નથી કે તમે બનાવ્યું નથી, પણ જેને જિંદગીમાં સૂકી ભાજી જોઈ નથી એ કોઈ દી માનવાનો જ નથી કારણ બટેકું બાફું છું. પ્રાયોગિક પરિણામ છે આ. સમજાઈ ગયું?
એટલે તો આ પ્રક્રિયામાં આઈઓ માઇનસ અદ્રશ્ય રહે. તો તમને એમ થાય સર મારે આવી પ્રક્રિયાઓ હોય એમાં આણ્વિકતા બોલવી હોય તો ઠીક છે, આ તો આમાં 2 છે એટલે, બાકી આવા તો 3-4 પ્રક્રિયા કોઈ હોઈ શકે ને. પણ એમાં મારે વેગ નિયમ લખવો હોય તો એ વેગ નિયમ એવા તબક્કાના પ્રક્રિયકો બતાવાય કે જે તબક્કો ધીમો એટલે કે વેગ નિર્ણાયક હોય. તો ખબર હોય તો આપણે KClO3 નું વિઘટન વાળી પ્રક્રિયા લખી હતી, Fe2SO4 થાય વાળી રેડોક્સ પ્રક્રિયા. તો એની અંદર પ્રક્રિયા ક્રમ 2 બતાવ્યો હતો, કેમ કે એના તબક્કાઓ પૈકી જે ધીમો તબક્કો હશે ને એ તબક્કા ઉપર અસર કરતા માત્ર 2 જ પ્રક્રિયકો હશે, એની જ સાંદ્રતા, એટલે દ્વિતીય ક્રમ થયો. અને જે વેગ નિર્ણાયક તબક્કામાં જે પ્રક્રિયકોની સંખ્યા હોય આવી, તમને એમ થાય ના સર ભલે તમે એમ કહો કે જટિલ પ્રક્રિયાઓમાં આણ્વિકતા લાગુ નથી પડતી, પણ હવે તો આપણે જટિલ પ્રક્રિયા થોડુંક છૂટું પાડીને વિસ્તાર સહ સમજ્યા કે નહીં. મારે આ જટિલ પ્રક્રિયા માટે આણ્વિકતા બોલવી છે, ભલે લાગુ ન પડે, ગામ સ્વીકારી મારે બોલવી છે તો બોલાય. તો કઈ બોલાય? તો કે જટિલ પ્રક્રિયાઓમાં વેગ નિર્ણાયક તબક્કામાં જે પ્રક્રિયાઓ હોય ને, પ્રક્રિયકો હોય ને, એની સંખ્યાને એની આણ્વિકતા તરીકે બતાવી શકાય. સમજાઈ ગયું કે નહીં? કેમ કે એને આધારે તો વેગ નક્કી થાય છે, એને આધારે તો પ્રક્રિયાનો ક્રમ નક્કી થયો. જોયું? આણ્વિકતા જેટલી એટલો જ પ્રક્રિયાનો ક્રમ. તો આ પ્રક્રિયાનો ક્રમ 2 હતો, આના આધારે નક્કી થયો, આની આણ્વિકતા 2. એટલે જટિલ પ્રક્રિયાઓ માટે જો આણ્વિકતા દર્શાવાય નહીં, કેમ કે જટિલ પ્રક્રિયાઓ તો આપણે લખીએ એટલે ખબર પડી, એમને તો ખબર ન હોય કેટલા સ્ટેપમાં થાય છે, તો એના માટે ડાયરેક્ટ તમે આણ્વિકતા બોલી શકો નહીં. પણ છતાંય આપણને એમ થાય આપેલ પ્રક્રિયા હોય કે જે વિસ્તૃત હોય જટિલ પ્રક્રિયા અને એની આણ્વિકતા જોતી હોય, તો જટિલ પ્રક્રિયાઓમાં વેગ નિર્ણાયક તબક્કામાં રહેલા પ્રક્રિયકોની સંખ્યા એ તેની આણ્વિકતા દર્શાવી શકે. પણ ઈ તો તેનો પ્રક્રિયા ક્રમ બતાવતો હોય. હે, સમજાઈ ગયું? હા, એટલે એ મુદ્દો ખાસ લખી શકાય. જટિલ પ્રક્રિયાઓ માટે વેગ નિર્ણાયક તબક્કામાં રહેલા પ્રક્રિયકના અણુઓની સંખ્યા એ તે વેગ નિર્ણાયક તબક્કાની આણ્વિકતા બતાવે. તે વેગ નિર્ણાયક તબક્કાની આણ્વિકતા દર્શાવે. રેડી? ચલો હું તમને ઉદાહરણ નંબર 2 બીજું ઉદાહરણ આપું. O3 અને 2 મોલ વિઘટન કરો તો 3O2 થાય ને. પણ આ પ્રક્રિયા જટિલ છે. આપણને એમ થાય કે આ એક તબક્કામાં થઈ જતી હોય તો આણ્વિકતાની 2 હશે. રિયાલિટી એવી છે આ 2 તબક્કામાં થાય. તબક્કો 1 O3 સૂર્યપ્રકાશની હાજરી, O2 પ્લસ O નવજાત. તબક્કો બીજો O3 પ્લસ નવજાત ઓક્સિજન, ઇટ gives 2O2. તો ઓવરઓલ પ્રક્રિયા 2O3 ઇટ gives 3O2. આ પ્રક્રિયાનો વેગ લખવા જાશો ને તો કે O3 ની સાંદ્રતા અને O2 ની સાંદ્રતાની -1 થઈ. સમજાઈ ગયું? એટલે આવી પ્રક્રિયા, હજી આપણે પ્રક્રિયા ક્રમ આના માટે સાબિત કરવું છે છેલ્લી થિયરીમાં, ત્યારે હું કરી દઈશ. અત્યારે ખાલી આટલું સમજો, આ તબક્કો આ જોઈને નક્કી ન કરતા, કેમ કે આપણને કેવી છે, જટિલ પ્રક્રિયા છે. પેલો તૂટતા વાર લાગે, પછી આ તો તરત જોડાઈ જાય. તો વેગ નિર્ણાયક તબક્કો હોય ને એ પ્રક્રિયાનો ક્રમ નક્કી કરતો હોય. ચાલો રેડી? હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ નાનકડો જોઈ લઈએ. આણ્વિકતા અને પ્રક્રિયા ક્રમનો ફેર શું, બે વચ્ચે તફાવત શું છે? આણ્વિકતા અને પ્રક્રિયા ક્રમ બે વચ્ચેનો તફાવત. ચલો, આણ્વિકતા પ્રાથમિક એટલે કે પ્રારંભિક પ્રક્રિયા
પ્રક્રિયાને જ લાગુ પડે, જટિલ પ્રક્રિયાને નહીં. જ્યારે આમાં બંનેને લાગુ પડે, પ્રાથમિક અને જટિલ બંને પ્રક્રિયાને લાગુ પડે. બીજું આણ્વિકતા. આણ્વિકતા સૈદ્ધાંતિક મૂલ્ય હોય. પ્રક્રિયા સમીક પ્રારંભિક પ્રક્રિયા હોય એટલે જેટલા અણુ એટલી આણ્વિકતા. જ્યારે આ પ્રાયોગિક સૈદ્ધાંતિક મૂલ્ય છે, જ્યારે આ પ્રાયોગિક મૂલ્ય છે. બીજું આણ્વિકતા ક્યારેય શૂન્ય ન હોય, અપૂર્ણાંકમાં ન હોય. એક આખો અણુ ને એક અડધો અણુ તો ડાલ્ટન સપનામાં આવે કે અણુના ભાગલા કર્યા લુખા. મેં આખી મારી જિંદગી એક વસ્તુ સમજે, અણુના ભાગ ન પડે અને ઝોલા ખાતા ખાતા કરના. એટલે આણ્વિકતા શૂન્ય, અપૂર્ણાંક કે ઋણ ન હોય, પરંતુ પ્રક્રિયાક્રમ શૂન્ય, અપૂર્ણાંક કે ઋણ હોઈ શકે. શૂન્ય, અપૂર્ણાંક કે ઋણ ન હોય. જ્યારે આ શૂન્ય, અપૂર્ણાંક એટલે કે પોઈન્ટમાં કે ઋણ હોઈ શકે. ઓઝોનના વિઘટનમાં આપણે જોઈ ગયા એનો બ્રોમિન H2 ને Br2 માં Br2 પર 1/2 રૂટમાં એટલે 1.4 સમથિંગ આવે ને, અપૂર્ણાંક હોઈ શકે પ્રક્રિયાક્રમ. પછી બીજું એના પછીનો મુદ્દો આ તો આપણે જોઈ ગયા. હવે આણ્વિકતા, તો પ્રારંભિક પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોની સંખ્યા એની આણ્વિકતા નક્કી કરે. જ્યારે પ્રક્રિયા ક્રમ એ પ્રક્રિયા વેગ ઉપર અસર કરતા પ્રક્રિયકોની સાંદ્રતાના યોગ્ય ઘાતાંક જેવું. બરાબર. એટલે આણ્વિકતા પ્રારંભિક પ્રક્રિયા માટે લાગુ પડે, જ્યારે જટિલ પ્રક્રિયાને લાગુ ન પડે. આણ્વિકતા ન લખી શકાય, પણ પ્રક્રિયા ક્રમ જટિલ પ્રક્રિયા માટે બોલવું હોય તો એમ કહી શકાય કે ભાઈ વેગ નિર્ણાયક તબક્કો હોય અને એમાં જે પ્રક્રિયાનો ક્રમ હોય એની આણ્વિકતા વેગ નિર્ણાયક તબક્કા માટે થાય. કેમ કે વેગ નિર્ણાયક તબક્કામાં ભાગ લેતા પ્રક્રિયકોની સંખ્યા એની આણ્વિકતા થાય. પણ ટૂંકમાં મેઇન આ ત્રણ તફાવત છે. આ પ્રારંભિક માને આ બધાને લાગુ પડે, સૈદ્ધાંતિક મૂલ્ય છે, પ્રાયોગિક મૂલ્ય છે, શૂન્ય પૂર્ણાંક કે ઋણ ન હોય, શૂન્ય પૂર્ણાંક કે ઋણ હોય. પછી બીજું 1, 2 કે 3 ક્રમ માટે પ્રક્રિયાક્રમ 3 આણ્વિકતા માટે ક્રમ 1, 2, 3 થાય કે નહીં, પણ 1, 2 કે 3 ક્રમની પ્રક્રિયા માટે આણ્વિકતા 1, 2 કે 3 હોય એવું જરૂરી નથી. ન હોય એવું ન કહી શકાય. પછી બીજું 3 થી વધારે આણ્વિકતા ન હોય, પણ 3 થી વધારે ક્રમ હોઈ શકે. બરાબર. 3 થી વધુ આણ્વિકતા ન હોય, પણ 3 થી વધુ ક્રમ હોઈ શકે. ચલો રેડી. એટલે આપણી એપીમાં જ્યારે થિયરી વાંચશો ને પછી આણ્વિકતા અને પ્રક્રિયા ક્રમ પરથી ફલિત થતા મુદ્દાઓને આધારે તફાવતનો એક મુદ્દો લખેલો છે, એટલે તમે એમાં તફાવતને જોઈ શકશો. રેડી. તો અહીંયા આપણે આણ્વિકતાનો કોન્સેપ્ટ પૂરો કરી ગયા. હવે સંકલિત વેગ નિયમ માટે આવતા લેક્ચરમાં આગળ વધશું.